આવતા વર્ષે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિટાયર્ડ પણ થઈ જશે. જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલે આવું કહ્યું. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને 50 દિવસની કસ્ટડી બાદ શુક્રવારે વચગાળાના જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. ત્યારબાદ કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. દિલ્હીના મુખ્યમંત્રી શુક્રવારે સાંજે જ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા અને હાલ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ભાજપને પૂછ્યું હતું કે તમારા વડાપ્રધાન કોણ હશે? તમે વિચારતા હશો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, પરંતુ ના. આવતા વર્ષે મોદી 75 વર્ષના થઈ ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ભાજપની અંદર એક નિયમ બનાવ્યો હતો કે 75 વર્ષની વયે તેઓ નિવૃત્ત થઈ જશે. પહેલાં લાલકૃષ્ણ અડવાણી અને પછી મુરલી મનોહર જોશી પણ નિવૃત્ત થયા હતા. કેજરીવાલે કહ્યું કે આવી સ્થિતિમાં જો ભાજપની સરકાર બને તો ગૃહમંત્રી અમિત શાહ દેશના વડાપ્રધાન બની શકે છે. સાંભળો શું કહ્યું અરવિંદ કેજરીવાલે. मोदी जी अगले साल 17 सितंबर को 75 साल के हो रहे हैं। बीजेपी के अंदर मोदी जी ने 2014 में मोदी जी ने खुद ने रूल बनाया था कि बीजेपी के अंदर जो भी 75 साल का होगा उसको रिटायर कर दिया जाएगा। सबसे पहले आडवाणी जी को रिटायर किया गया, उसके बाद मुरली मनोहर जोशी जी को रिटायर किया गया, फिर सुमित्रा महाजन को रिटायर किया गया, फिर यशवंत सिन्हा को रिटायर किया गया। अब मोदी जी अगले साल 17 सितंबर को रिटायर होने वाले हैं।